ઓમ સહના ભવતુ સહનૌ. આ પુસ્તક જે છે ને એમાં છે કાઉન્સમાં આપેલું પેજ નંબર જે છે ને એમાં પેજ નંબર 4 ઉપર કાઉન્સમાં આપેલા નંબર છે ને એમાં 4 નંબર ઉપર, હા પેજ નંબર 4 ઉપર. આમ ગણો તો બીજા પાના ઉપર જ છે. અથ હૃદયાદિ ન્યાસઃ એવું લખેલું છે. મળ્યું? અથ હૃદયાદિ ન્યાસઃ એવું લખેલું હશે. એમાં નીચે ઓમ લખેલું છે વચ્ચોવચ બરાબર. મળ્યું? પેજ નંબર 4 ઉપર અથ હૃદયાદિ ન્યાસઃ એવું લખેલું છે. એમાં વચ્ચે ઓમ લખેલું છે. મળ્યું ને? ઓકે, ત્યાંથી ધ્યાન શ્લોક શરૂ થશે. જો ફાવે તો બોલજો. ઓમ પાર્થાય પ્રતિબોધિતામ ભગવતા નારાયણેન સ્વયં વ્યાસેન ગ્રથિતામ પુરાણમુનિના મધ્યે મહાભારતમ અદ્વૈતામૃતવર્ષિણીમ ભગવતીમ અષ્ટાદશાધ્યાયિનીમ અંબ ત્વામનુસંદધામિ ભગવદ્ગીતે ભવદ્વેષિણીમ. નમોસ્તુ તે વ્યાસ વિશાલબુદ્ધે ફુલ્લારવિંદાયતપત્રનેત્ર ત્વયા ભારત તૈલપૂર્ણઃ પ્રજ્વાલિતો જ્ઞાનમયઃ પ્રદીપઃ. પછી છેલ્લે આવશે છેલ્લો શ્લોક. પેજ નંબર 6 ઉપર છેલ્લેથી ચોથી લીટી યમ બ્રહ્મા, ત્યાંથી યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્રમરુતઃ સ્તુન્વન્તિ દિવ્યૈસ્તવૈઃ વેદૈः સાંગપદક્રમોપનિષદૈઃ ગાયન્તિ યં સામગાઃ ધ્યાનાવસ્થિતતદ્ગતેન મનસા પશ્યન્તિ યં યોગિનઃ યસ્યાન્तं ન વિદુઃસુરાસુરગણાઃ દેવાય તસ્મૈ નમઃ દેવાય તસ્મૈ નમઃ. પેલા અધ્યાયમાં 40મો શ્લોક. લગભગ પેજ નંબર 16 ઉપર હશે. ધર્મે નષ્ટે, ત્યાંથી ધર્મે નષ્ટે કુલમ કૃત્સ્નમ અધર્મો બિભવત્યુત અધર્માભિભવાત કૃષ્ણ પ્રદુષ્યન્તિ કુલસ્ત્રિયઃ સ્ત્રીષુ દુષ્ટાસુ વાર્ષ્ણેય જાયતે વર્ણસંકરઃ સંકરો નરકાયૈવ કુલજ્ઞાનામ કુલસ્ય ચ પતન્તિ પિતરો હ્યેષામ લુપ્ત
युक्तपिण्डोदकक्रियाः दोषैरेतैः कुलज्ञानाम् वर्णसङ्करकारकैः उत्साद्यन्ते जातिधर्माः कुलधर्माश्च शाश्वताः। ગઈકાલે આપણે જોયું કે અર્જુન છે એ ભગવાનને કહે છે કે ભગવાનને કંઈ જ્ઞાન આપવાની જરૂરિયાત ન હોય, પણ જ્યારે તે અર્જુન ભગવાનને કહે છે કે આવું બધું અમે જાણીએ છીએ, ભગવાનને જ્ઞાન નથી આપતો અર્જુન, પણ ભગવાનને એવું કહે છે કે ભગવાન અમે આવું જાણીએ છીએ કે જો યુદ્ધ થશે એટલે બધા મરશે એટલે ધર્મનું રક્ષણ નહીં થાય, ધર્મનું રક્ષણ નહીં થાય એટલે કુળની સ્ત્રીઓ દૂષિત થશે, કુળની સ્ત્રીઓ દૂષિત થશે એટલે વર્ણસંકર પ્રજા ઉત્પન્ન થશે. વર્ણસંકર એટલે આપણે જોયું ગઈકાલે કે વર્ણ એટલે શું અને સંકર એટલે શું અને વર્ણસંકર એટલે પણ શું. વર્ણ એટલે શું? આપણા જે 4 વર્ણ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, એ 4 વર્ણ કયા છે. અને વર્ણસંકર એટલે શું? જે ઇન્ટરકાસ્ટ મેરેજ થાય એના પછી જે બાળકો ઉત્પન્ન થાય એને વર્ણસંકર કહેવામાં આવે છે. અને એ વર્ણસંકર પ્રજા જે છે એ કેવી થાય? તો કહે છે કે એને પોતાના કંઈ જાતિ કુળધર્મ વિશે કંઈ ખબર હશે નહીં અને એ પોતે પણ કન્ફ્યુઝ હશે કે અમારે કયા કુળધર્મનું પાલન કરવું, કેમ કે માં જે છે એનો કુળધર્મ આ છે અને પિતાજીનો કુળધર્મ આ છે, તો અમારે કયા કુળધર્મનું પાલન કરવું, એટલે કન્ફ્યુઝ થશે. અને કન્ફ્યુઝ જે માણસ થાય ને એ પછી નક્કી નહીં એ કરે ખરા નોય કરે. મોટા ભાગે લોકો નથી કરતા હોતા. અને એટલા માટે એ કહે છે કે આવું થશે ત્યારે આ બધા જે છે એ લોકોનું શું થશે એ 44મા શ્લોકમાં કહે છે. જુઓ 44મો શ્લોક, કે જે લોકોના કુળધર્મો નાશ પામ્યા હોય. કુળધર્મો નાશ પામ્યા હોય એટલે શું? એનું પાલન કોઈ કરતું ના હોય. કુળધર્મ જે હોય, કુળની અંદર બધા ધર્મ હોય, આગલા પૂર્વજો છે બધા ધર્મનું પાલન કરતા હોય એ પ્રમાણે, પણ હવેની પ્રજા જે છે એ ન કરતી હોય તો એની અસર શું થાય? એટલે કે છે 44મા શ્લોકમાં કે છે ઉત્સન્ન કુલ ધર્માણામ ઉત્સન્ન કુલ ધર્માણામ મનુષ્યાણામ જનાર્દન મનુષ્યાણામ જનાર્દન નરકે નિયતમ વાસઃ નરકે નિયતમ વાસઃ ભવતીત્યનુશુશ્રુમા ભવતીત્યનુશુશ્રુમા ઉત્સન્ન કુલધર્માણામ મનુષ્યાણામ જનાર્દન નરકે અનિયતમ વાસઃ ભવતી ઇતિ અનુશુશ્રુમા. અર્જુન કહે છે કે અમે અનુશુશ્રુમા એટલે અમે આવું સાંભળ્યું છે. સમાજમાં વાત તો થતી હોય ને બધી, કારણ કે એ સમાજ વૈદિક પરંપરામાં ચાલનારો સમાજ હતો. હવે આજના સમાજમાં આવી બધી વાતો નહીં થતી હોય, પણ એ સમયે વૈદિક સમાજ હતો, લોકો વૈદિક ધર્મનું પાલન કરનારા હતા અને ત્યાં સમાજની અંદર આવી વાતો થતી હોય અથવા તો એમને ક્યાંયથી જ્ઞાન પણ પ્રાપ્ત થયું હોય તો એ પ્રમાણે અનુશુશ્રુમાં. અનુશુશ્રુમાં એટલે અમે આવું સાંભળતા આવ્યા છીએ. શું સાંભળતા આવ્યા છીએ? કે ઉત્સન્ન કુલ ધર્માણામ, જેના કુળના ધર્મ ઉત્સન્ન, જેના કુળ ધર્મો જે છે એ નાશ પામી ગયા છે, એનું મનુષ્યાણામ એવા લોકોનું જનાર્દન, હે જનાર્દન, નરકે અનિયતમ વાસઃ, નરકમાં અનિયત સમય સુધી એનો વાસ થાય છે. ગઈકાલે આપણે જોયેલું કે નરક એટલે શું? નરક એટલે એવી જગ્યા કે જ્યાં જીવાત્માને દુઃખ ભોગવવું પડે.
આપણે તો બધા ભારત દેશની અંદર જન્મ પ્રાપ્ત કર્યો છે એટલે સહજતાથી ભારતીય સંસ્કૃતિ આપણા બધા લોહીમાં હોય. એટલે આપણે એટલી તો ખબર પડે કે મૃત્યુ પામ્યા પછી જીવાત્માની ગતિ થાય છે. મૃત્યુ પછી જીવાત્મા શરીર છોડી દે એટલે એની ગતિ થાય છે, જાય છે. એટલે આપણે કોઈ ગુજરી ગયા કે છગનભાઈ ગયા ગયા એટલે ગયા એટલે આ શરીર છોડીને એ ક્યાંક જતા રહ્યા. ક્યાં ગયા એ આપણે જોઈ ના શકીએ. શાસ્ત્ર એના વિશે ચર્ચા કરે છે અને શાસ્ત્રમાં જે ગતિ થાય જે છે એ ગતિને બે વિભાગમાં વહેંચી શકાય. એક ગતિ કે જ્યાં સુખ મળે છે જીવાત્માને મૃત્યુ પછી, અને બીજી ગતિ કે જીવાત્માને દુઃખ મળે છે. આ બે ગતિ. આમ તો 3 પ્રકારની ગતિ છે. ત્રીજી ગતિ એવી છે કે જ્યાં જીવાત્મા સુખ પ્રાપ્ત કરતા કરતા જાય અને પછી પાછું ન આવવું પડે. એ આગળ આવશે ત્યારે આપણે વિસ્તારથી જોઈશું. પણ સરવાળે 2 પ્રકારની ગતિ છે કે જ્યાં સુખ ભોગવવું પડે અને જ્યાં દુઃખ ભોગવવું પડે. સુખ ભોગવવું પડે એને કહે સ્વર્ગ, દુઃખ ભોગવવું પડે એને કહે નરક. પછી નરકના ઘણા બધા જુદા જુદા નરક હોય છે. ગઈકાલે આપણે પૂમ નામનું નરકની વાત કરેલી. તો આવા તો અનેક પ્રકારના નરક હોય છે કે જ્યાં જુદા જુદા પ્રકારની પરિસ્થિતિ હોય, અર્થાત જીવાત્માને જુદા જુદા પ્રકારનું દુઃખ ભોગવવું પડે. અને સ્વર્ગ આદિ લોક જે છે, આ સ્વર્ગ આદિ એટલે શું? સ્વર્ગ સિવાયના બીજા પણ લોક છે કે જ્યાં જીવાત્માને સુખ મળે મૃત્યુ પછી. જે લોકોએ સત્કર્મો કરેલા હોય જીવનની અંદર, જે લોકોએ કોઈ માટે કંઈક સારું કર્યું છે, જે લોકોએ દાન આપ્યા છે, કોઈના સત્કર્મો કર્યા છે, કોઈને મદદરૂપ થયા છે, કોઈની સેવા કરી છે, કંઈ દેશ માટે કર્યું છે, કંઈ કુટુંબ માટે કર્યું છે, કંઈ પોતાની જ્ઞાતિ માટે કર્યું છે, કંઈ પોતાના ગામ માટે કર્યું છે, જે લોકોએ માત્ર પોતા માટે નહીં પણ કંઈક બીજા માટે કર્યું છે. એટલું જ નહીં, કંઈ ભગવાનનું નામ લીધું છે, એ પણ સાચું છે ને. એને ભગવાનનું નામ લેવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. એ ભગવાનનું નામ લીધું છે, કંઈ તપશ્ચર્યાઓ કરેલી છે. તો બહેનો તો ઘણી બધી તપશ્ચર્યા કરતા હોય. શ્રાવણ મહિનો આવે એટલે કંઈક વ્રત કરે. એ વ્રત એટલે તપશ્ચર્યા છે એક પ્રકારની. તો હમણાં જ પેલું ગયું ને, એકાદશી ગઈ, નિર્જળા એકાદશી. તો આ બધું તપશ્ચર્યા કરવાનો સમય આવે છે. તો કંઈ પણ લોકોએ કંઈ તપશ્ચર્યા કરી હોય, કંઈ સત્કર્મ કરેલું હોય, તો એ જીવાત્મા મૃત્યુ પામ્યા પછી એ સત્કર્મનું ફળ ભોગવે છે. એમાં જો માત્ર સત્કર્મનું જ ફળ મળે ને તો એ જીવાત્મા સ્વર્ગમાં જાય. એ સત્કર્મ હોય ને પાછું પાપ કર્મ કરેલા તો હોય ને, એટલે માત્ર જો પાપ કર્મ પાકે તો નરકાદી લોકમાં જાય. પણ બે મિશ્રણ પાકે તો સત્કર્મય પાકે અને પાપ કર્મય પાકે, તો બે પાકે તો મનુષ્ય જન્મ મળે. ખાલી સ્વર્ગની અંદર માત્ર સુખ ભોગવવાનું છે, નરકની અંદર માત્ર દુઃખ ભોગવવાનું છે. આ મનુષ્ય જન્મની અંદર સુખ દુઃખે ભોગવવાના છે અને નવા કર્મ પણ કરવાના છે. આ મનુષ્ય જન્મ એવો છે કે એ જન્મની અંદર માણસ એ પુરુષાર્થ દ્વારા એ પોતે સત્કર્મ પણ કરી શકે છે. પુરુષાર્થ છે, જ્યારે બીજા લોકની અંદર ક્યાંય પુરુષાર્થ નથી. સ્વર્ગમાં જઈ અને તમે જોજો, તમે કોઈ આપણા પુરાણોની અંદર કે કોઈ બીજા શાસ્ત્રમાં ક્યાંય એવું નહીં આવે કે ઇન્દ્રદેવ છે ને એ જે છે યજ્ઞ કરતા હતા, ઇન્દ્ર જે એ તપશ્ચર્યા કરતા હતા, નહીં આવે ક્યાંય. કેમ કે સ્વર્ગાદી લોકની અંદર એ કોઈ માણસ જે છે કર્મ કરી જ ના શકે. ભલે ને ઇન્દ્રનું પદ મળે પણ એનાથી એને કરેલા કર્મનું કોઈ પુણ્ય ના મળે. જે પણ તમે કર્મ કરો એ કર્મનું ફળ, સત્કર્મનું ફળ તમે સ્વર્ગાદી લોકમાં ભોગવી શકો. જો માત્ર પુણ્ય પાકે તો, જો માત્ર પુણ્ય પાકે એટલે ભગવાન જે છે એને કોઈ દિવ્ય શરીર આપે અને એ દિવ્ય શરીરથી એ સ્વર્ગાદી લોકમાં રહે. ને સ્વર્ગાદી લોકમાં પાછું શું છે ખબર છે? તમારે જેટલું ખાવું હોય ને એટલું ખાઓ, કાંઈ પેટનો દુખાવો જ ન થાય, કોઈ બ્લડ પ્રેશર નહીં, કોલેસ્ટ્રોલ નહીં, ડાયાબિટીસ નહીં, વૃદ્ધાવસ્થા જ નથી આવતી ત્યાં. બોલો લ્યો, સ્વર્ગાદી લોકમાં ક્યાંય વૃદ્ધાવસ્થા આવતી જ નથી.
એટલે તમે એવું નહીં સાંભળ્યું કે આ માણસ છે એનો સ્વર્ગનો બાળક રૂપે જન્મ થયો, પછી એ બાળક સ્વર્ગમાં મોટું થયું, એવું ક્યાંય નહીં આવે. કેમ? કેમ કે સ્વર્ગાદી લોકની અંદર દિવ્ય શરીર મળે છે, અને એ જે શરીર મળ્યું હોય ને એ શરીરમાં જ એને રહેવાનું છે. એમાં એની વૃદ્ધાવસ્થા ન આવે અને બાળપણ પણ ના આવે. કઠોપનિષદની અંદર આવે છે, સ્વર્ગે લોકે ન ભયમ કિંચનાસ્તિ ન તત્રત્વમ ન જરયા બિભેદી. નચિકેતા યમરાજાને કહે છે કે હે યમરાજા, સ્વર્ગલોકમાં તમારો પ્રવેશ નથી. એટલે પ્રવેશ નથી એટલે શું? સ્વર્ગલોકમાં કોઈ પ્રકારના દુખાવા નથી, સ્વર્ગલોકમાં મૃત્યુ છે જ નહીં. એટલે સ્વર્ગમાં જે માણસ જાય ને એનું મૃત્યુ ક્યારેય ન થાય. પણ ક્યારેય ન થાય એવું ના હોય, પણ જ્યારે મૃત્યુનો સમય આવે ને ત્યારે અહીંયાથી અદૃશ્ય થઈ જાય. એ મૃત્યુ ના આવે એવું બને નહીં કોઈ દિવસ. પણ આપણે જે મૃત્યુ આવે છે, કે આપણે આ લોકની અંદર જે મૃત્યુ આપણે જોઈએ છીએ એ પ્રકારનું મૃત્યુ સ્વર્ગલોકમાં ના હોય. એટલે શું? ત્યાં કોઈ માંદા ન પડે. સ્વર્ગલોકમાં કોઈ માંદા ના પડે કે આપણે કંઈક ઇન્દ્રને હોસ્પિટલ લઈ જવા પડ્યા, એવું કોઈ શાસ્ત્રમાં આવશે નહીં. કેમ? કેમ કે સ્વર્ગલોકની અંદર કોઈ માંદગી આવતી જ નથી. એટલે માટે જ બધા સ્વર્ગમાં જવાનો પ્રયત્ન કરે ને. ભાઈ આપણે કેમ કરીને સ્વર્ગમાં જાય? કે સત્કર્મ કરો, બસ સત્કર્મ કરી રાખો તમ તારે, એટલે આપણે સ્વર્ગમાં જઈશું. વાત એ સાચી જ છે. જો તમે સત્કર્મ ખૂબ કરશો તો તમે સ્વર્ગાદી લોકમાં જાશો. પણ એટલે શું? ત્યાં કાયમ રહેવા ના મળે. સ્વર્ગમાં જવાનું બધું મજા કરવાની, બરોબર છે. તો યમરાજા નચિકેતાને કહે છે, ઇમારામા સરથા સતુર્યા નહીં દૃશાલંબનિયા મનુષ્યૈ આભિર્મત પ્રત્તા પરિચારયસ્વ. તું એને કહે છે કે આ બધી સ્વર્ગની અપ્સરાઓ લઈ જા. સ્વર્ગમાં અપ્સરાઓ હોય, સ્વર્ગમાં સરસ મજાનું મ્યુઝિક વાગતું હોય અને ખૂબ આનંદ હોય સ્વર્ગમાં. સ્વર્ગમાં કોઈ પણ પ્રકારની ચિંતા ના હોય. પણ એક તકલીફ છે. શું તકલીફ છે? તારતમ્યનું દુઃખ હોય. તારતમ્યનું દુઃખ એટલે શું ખબર છે? બીજાનું જોઈને આપણે દુઃખી થાય. એને તો કોઈ બચાવી ન શકે. અમારા ગુરુજી એક વાર્તા કરતા, બહુ સરસ વાર્તા કરતા, સાંભળવા જેવી છે. એક મહારાજ કથા કરતા અને ઘણા લાંબા સમય સુધી એને કથા કરી. પછી એનું પણ મૃત્યુ થયું અને મૃત્યુ પછી સ્વર્ગમાં ગયા. સરસ મજાનો ભગવાને તો મોટો બધો બંગલો એને આપ્યો. નોકર ચાકર હોય, પ્રાઇવેટ પ્લેન એનું પોતાનું, જ્યાં જવું હોય ત્યાં પ્લેનમાં જવાનું, અને આમ ફર્સ્ટ ક્લાસ. ખુશ થઈ ગયો માણસ કે આહા, ભગવાને મેં કરેલા કર્મોનું ફળ ભગવાને મને આપ્યું અને હું સ્વર્ગમાં આવી ગયો, અને કેવું સરસ સુખ છે અહીંયા. તો થોડા દિવસ તો એણે સ્વર્ગનો આનંદ માણ્યો. થોડા દિવસ પછી એને એમ થયું કે આ બાજુમાં કોણ રહે જોવા તો દે. માણસ જે હ્યુમન માઇન્ડ જે છે એ વિચાર કરે છે કે બાજુમાં કોનો બંગલો છે, જરાક જોઈ તો ખરા. એણે જોયું તો ફટફટ રિક્ષાવાળો. તમે કદાચ દિલ્હી કોઈ ગયા હશો, દિલ્હીમાં ફટફટ રિક્ષા ચાલે. આપણે અહીંયા માલ સામાનની હેરફેર માટે જે ફટફટ રિક્ષા ચાલે છે ને, એ જ પ્રકારની પેસેન્જર રિક્ષા, ફટફટ રિક્ષા દિલ્હીમાં ચાલે. એણે જોયું તો ફટફટ રિક્ષાવાળો અહીંયા. એને તો આશ્ચર્ય થયું કે આ સ્વર્ગની અંદર આ ફટફટ રિક્ષાવાળો અહીંયા ક્યાંથી આવ્યો? ભગવાનની કંઈક ભૂલ થાય છે. એને એમ થયું કે હું ભગવાનનો ભક્ત છું એટલે મારે ભગવાનનું ધ્યાન દોરવું જોઈએ, કે ભગવાન કંઈક ભૂલ થઈ છે તમારે. એટલે એ તો ભાઈ ગયા ભગવાન પાસે. એટલે ભગવાન સીધા કંઈ બેઠા તો ન હોય, એને બધું હોય, ઓફિસ બધું ભગવાનની હશે ને. એટલે એ ભગવાનને કહું કે મારે મળવું છે. તો કે આ ભગવાન છે નહીં, બહાર ગયા છે, બિઝી છે, એટલે તમે રવિવારે આવજો. એટલે ભાઈ ગયા રવિવારે, ટાઈમ આપ્યો તો એટલે ભગવાન મળ્યા એને ભગવાનને જઈને એને પ્રણામ કર્યા. એટલે ભગવાને કહ્યું બધું બરાબર છે ને? હા પ્રભુ, આપની ખૂબ કૃપા છે, મારા કરેલા કર્મનું ફળ મને ખૂબ સરસ આપ્યો છે, હું સ્વર્ગમાં છું, ખૂબ સરસ સુખ છે, ખૂબ સરસ ભગવાન મારો બંગલો છે, નોકર ચાકર, આ બધું એને કહ્યું. પણ શું છે? ભગવાન ઓલો ફટફટ રિક્ષાવાળો સ્વર્ગમાં આવી ગયો છે. કંઈક ભગવાન તમારી ભૂલ થતી લાગે છે. એટલે ભગવાન કે મારી ભૂલ? ભગવાન એને કહેવાય કે જેની કોઈ દી ભૂલ ના થાય.
જો ભૂલ થાય તો એને ભગવાન ના કહેવાય. તો ભગવાન કે મારી ભૂલ? તો કે હા, એ કે ભગવાન ઓલો ફટફટ રિક્ષાવાળો અહીંયા આવી ગયો છે. ભગવાન તમને ખબર નથી, એ ફટફટ રિક્ષાવાળો એવી રિક્ષા ચલાવતો કે રિક્ષામાં બ્રેક તો રાખતો જ નહીં, અને જે રિક્ષા એની ઉપડે ને ફટફટ ફટફટ કરતી હાલે, પછી ઊભી જ ન રહે, અને રસ્તામાં જે આવે ને એના પગ કચડતો જાય, કોઈને ભટકાડતો જાય, કોઈને ધક્કો મારતો જાય, એક્સિડન્ટ કરતો જાય. કેટલા લોકોના એને એક્સિડન્ટ કર્યા હશે. અને પછી તો એવો એ ફટફટ રિક્ષાવાળો પ્રખ્યાત થઈ ગયો હતો કે એની રિક્ષા આવે ને, જેવી બહાર નીકળે ને લોકો આગા વયા જાય કે આ ફટફટવાળાની રિક્ષા આવી છે, આગા વયા જાઓ, આગા વયા જાઓ, આગા વયા જાઓ. બધા આગા વયા જાય ને હે ભગવાન બચાવજો, હે ભગવાન બચાવજો. બધા ભગવાનનું નામ લેતા હતા. ભગવાન કે મહારાજ, તમે ભાગવત કથા કરતા કેટલા માણસો સાંભળવા આવતા? 10-15 આવતા. કે તમે મારું નામ લેતા 10-15 લોકોને કર્યા, બરાબર ને? આ ફટફટ રિક્ષાવાળાએ તમારા કરતા વધારે મારું નામ લેતા કર્યા. કહેવાનો આશય એ છે કે ત્યાં સ્વર્ગમાં ગયા પછી આપણું માનસ એવું ને એવું જ રહે છે. એટલે બીજાને વધારે, કારણ કે આપણને કદાચ બંગલો મળ્યો હોય, પણ ઇન્દ્રનો તો બહુ મોટો મહેલ હોય ને. ઇન્દ્ર છે એ મહેલની અંદર એનું બહુ સભાગૃહ મોટું બધું હોય. એ સભામાં ઇન્દ્ર જે છે એ સિંહાસન ઉપર બેસતા હોય. તો એમાં કઈ થયું આપણને બેસવા મળે, આપણે સ્વર્ગમાં ગયા હોય તો. એટલે આપણે એમ થાય કે ઇન્દ્ર તો ત્યાં સિંહાસન ઉપર બેસે છે અને આપણે તો સિંહાસન ઉપર બેસવા ન દઈએ. તો એવું જે માનસિક દુઃખ જે છે ને, એવું દુઃખ તો સ્વર્ગમાં રહે, કેમ કે માણસનું મન હંમેશા એવું ને એવું જ રહે. અચ્છા, એનીવે પાછા આવીએ તો સ્વર્ગમાં કોઈ પણ પ્રકારનું દુઃખ નથી. પેટના કોઈ દુખાવા નથી. તમારે જેટલું ખાવું હોય એટલું ખાઓ. પાણીપુરી ખાઓ, ભેળપુરી ખાઓ, રગડા પેટીસ ખાઓ, ઢોસા ખાઓ, જેટલું ખાવું હોય એટલું ખાઓ. ત્યાં કોઈ દિવસ કોલેસ્ટ્રોલ વધે નહીં, ત્યાં કોઈ દિવસ ડાયાબિટીસ આવે નહીં, ત્યાં કોઈને હાર્ટના પ્રોબ્લેમ થાય નહીં. બધા એકદમ સ્વસ્થ રહે. આનું નામ સ્વર્ગ. પણ ત્યાં જઈને તમે કર્મ ના કરી શકો. જેટલું પુણ્ય ભેગું કર્યું હોય ને ત્યાં જઈને વાપરવાનું. એ બધું પુણ્યનો એક બંચ જે છે, એક જથ્થો જે છે પુણ્યનો, એ પાકી જાય અને આપણને સ્વર્ગમાં લઈ જાય. અને એ જથ્થો વપરાઈ જાય એટલે આપણું સ્વર્ગમાંથી પછી આપણે નીકળી જવાનું. નીકળી જવાનું એટલે આપણે કંઈ કોઈ બાય બાય ન કરે, આપણે અહીંયાથી અદૃશ્ય થઈ જઈએ સીધા. જીવ છે અહીંયાથી નીકળી જાય. અને પછી શું થાય તો કે વરી પાછું જે કર્મ પાક્યું હોય ને એ કર્મ ભોગવવા જીવે જવાનું. કે જીવ શું છે, એ કર્મના ફળ ભોગવે રાખે છે સતત. આ મનુષ્ય લોક એવો છે કે અહીંયા કર્મફળ ભોગવે છે ને કરે છે. બીજા લોકમાં ક્યાંય કરવાનું નહીં, ખાલી ભોગવવાનું. નરકાદી લોક કેવા છે, એમાં માત્ર કર્મનું ફળ ભોગવવાનું છે. કેવા કર્મનું? પાપ કર્મનું ફળ, દુઃખ ભોગવવાનું છે. એવા અનેક નરકનું વર્ણન જે છે આપણા પુરાણોમાં આવે છે. અને અહીંયા કહે છે કે જે આપણે આની પહેલાં પણ વાત કરી હતી કે જો એમના દીકરાઓ જે છે એ પિતૃઓ નિમિત્તે જો કર્મ કરે, સત્કર્મ કરે, તો એના ખાતામાં પૈસા જમા થાય, એના ખાતામાં પુણ્ય જમા થાય. અને એ પુણ્ય જમા થાય એટલે એને અમુક પ્રકારના દુઃખ ભોગવવા ના પડે. હવે જો એ કરે જ નહીં, અહીંયા જે છે દીકરાઓ જે છે એ કર્મ ન કરે, તો અહીંયા શું કહે છે અર્જુન? શું કહે છે? નરકે અનિયતમ વાસ. અનિયતમ એટલે એવું નહીં કાયમી વાસ. અનિયતમ એટલે કાયમી નહીં, લાંબા સમય સુધી. એને લાંબા સમય સુધી નરકમાં રહેવું પડે. શું કામ? કેમ કે એનું પુણ્ય છે નહીં એની પાસે. પુણ્ય હોય તો નરકમાં જવું જ ના પડે ને. જો પુણ્ય હોય તો નરકમાં જવું તો પડે, પણ એને પાપ કર્મ કરેલા હશે. જેણે પાપ કર્મ બહુ ઝાઝા કર્યા હોય એને જવું પડે નરકમાં, ત્યાં દુઃખ ભોગવવું પડે. તો અહીંયા રહેનારા બધા તો ગીતાના ક્લાસ ભરે છે, આ ગીતા સાંભળે છે, એટલે એનું તો બહુ મોટું પુણ્ય પડે, એટલે એ કોઈ નરકમાં ન જાય. પણ જે પાપ કરનારા હોય ને, જે લોકોએ ખૂબ પાપ કર્યા હોય, કેટલા લોકોને હેરાન કર્યા હોય, કોઈને લૂંટી લીધા હોય, કોઈને મારી નાખ્યા હોય, અનેક પ્રકારના પાપ કરેલા હોય, અને પછી એનું કર્મફળ ભોગવવા માટે એને નરકમાં જવું પડે અને બહુ લાંબા સમય સુધી ત્યાં એને રહેવું પડે.
અને એ લાંબા સમય સુધી ત્યાં રહે અને એને દુઃખ ભોગવવું પડે. એનો કોઈ એને જો એના દીકરાઓ એના માટે પુણ્ય મોકલે એના ખાતામાં તો એને ત્યાંથી વહેલો છુટકારો થાય, અને જો ના મોકલે તો પછી જ્યાં સુધી એને એના કર્મ પ્રમાણે એને જ્યાં સુધી નરકમાં રહેવાનું હોય ને ત્યાં સુધી રહેવું પડે, પણ કાયમી નહીં રહેવાનું. આ જે અનિયત શબ્દ જે છે એ અનિયતનો અર્થ એવો છે કે લાંબા સમય સુધી, અનિયતમ લાંબા સમય સુધી. કે સ્વર્ગ નર્ક પણ જે છે ને કાયમ નથી રહેવાનું, જેમ સ્વર્ગ કાયમ નથી રહેવાનું નર્ક પણ કાયમ નથી રહેવાનું. એમ જે માણસે પાપ કર્યા હોય, શું ખરેખર માણસ પાપી નથી હોતો, પણ એણે પાપ કર્મો કર્યા હોય છે અને એ પાપ કર્મનું ફળ ભોગવી લે એટલે પછી એમાંથી એને પણ મુક્તિ મળી જાય છે. એવું નથી કે એને કાયમ રહેવું પડે. એટલે સ્વર્ગાદી લોક પણ એવા છે, સ્વર્ગ કે નર્ક એમાં ક્યાંય કાયમ રહેવાનું નથી. સત્કર્મ કરો, પુણ્ય કરો, સ્વર્ગમાં જઈને સુખ ભોગવો. પાપ કર્મ કરો અને નરકમાં જઈને પાપ ભોગવો, પણ પછી બેયમાંથી પાછું બહાર નીકળી જવાનું અને વળી પાછું આવવું પડે આ લોકની અંદર. હવે એમાં ક્યારે આવવું પડે? આ તો 84 લાખ યોની કીધી છે. 84 લાખ એટલે 84 લાખ પ્રકારના જન્મ છે. અને આપણા બધા ખાતું હોય આપણું, આપણે પેલું આપણે કહીએ ને કે ચિત્રગુપ્તનો ચોપડો, એમ ચિત્રગુપ્તના ચોપડાની અંદર આપણું એક એકાઉન્ટ હોય. તો આ જન્મની અંદર આપણે છગનભાઈ છીએ, આવતા જન્મમાં ખબર નહીં શું થાય, બરોબર. અને આપણે કરેલા જે કર્મો જે છે એ અનેક પ્રકારના જન્મ મળી શકે છે. આ દેડકા છે, તમે જુઓ છો ને, દેડકાનો જન્મ જે છે એ કોઈ જીવાત્મા તો હશે જ, બરોબર છે ને. એ જીવાત્માનો જન્મ દેડકા રૂપે થયો, કોઈ માછલી રૂપે થયો, કોઈ મગર રૂપે થયો, કોઈ પક્ષી રૂપે થયો. તો આ બધા જે જીવો જે છે એને એ પ્રકારનું શરીર પ્રાપ્ત થાય. અને એ શરીરમાં તમે જુઓ કે આપણે એક દાખલો આપી કે કોઈ વ્યક્તિ જે જીવ જે છે એનો કૂતરા તરીકે જન્મ થયો, તો આપણે જોઈએ છીએ કે બિચારાને કેટલું દુઃખ સહન કરવું પડે. એક રોટલી માટે થઈને એને ચારે બાજુ ફરવાનું, બીજા કૂતરાઓ એને હેરાન કરે, એને મારે ગમે ત્યારે, એટલે પોતાની જાતને બચાવવાની, પેટ ભરવાનું અને રહેવાનું કંઈ ઠેકાણું નહીં. ગમે એવો ઉનાળો હોય, ગમે એવો ચોમાસું હોય કે ગમે એવો શિયાળો હોય, એને જે પરિસ્થિતિ મળે એ પરિસ્થિતિમાં એને રહેવાનું, અને એ બધું જ દુઃખ એને ભોગવવું પડે. એટલે એ જે છે હવે ત્યાર પછી કયો જન્મ થાય કંઈ નક્કી નહીં, કેમ કે આપણું એક એકાઉન્ટ છે ભગવાન પાસે, ચિત્રગુપ્ત પાસે. એની અંદર આપણા બધા કર્મો જે છે એની અંદર જમા કરેલા હોય. એટલે આપણે કર્મ એટલે શું ખબર છે? ભગવાનના એની અંદર સીધી એફડી જ થાય. આપણે પેલું સેવિંગ એકાઉન્ટ એમાં નથી હોતું, એમાં સીધી એફડી જ થાય. એટલે શું એફડી થાય? એટલે શું? એ એફડી ક્યારે પાકે એ ખબર ના પડે. એટલે ગહના કર્મનો ગતિ, કર્મની ગતિ બહુ ગહન છે. ક્યારે કરેલા કર્મનું ફળ ક્યારે મળશે એ ઈશ્વર સિવાય કોઈ જાણી ના શકે. માત્ર ભગવાન જ જાણે છે કરેલા કર્મનું ફળ. મહાભારતની અંદર ચર્ચા આવે છે, મેં પણ એવું સાંભળ્યું છે કે જ્યારે ભીષ્મ પિતામહ બાણશૈયા ઉપર સૂતા હોય છે અને ભગવાન એને મળવા જાય છે, ત્યારે ભીષ્મ પિતામહ ભગવાનને પૂછે છે કે ભગવાન, આ જીવન મારી જે તપશ્ચર્યા જે છે એ તપશ્ચર્યાના બળે હું મારા 100 જન્મ જોઈ શકું છું. મેં મારા 100 જન્મમાં ક્યાંય પાપ નથી કર્યું, તો આ મને કેમ આવા આ બાણનું જે છે, કારણ કે અર્જુને બાણ માર્યા હતા તો કે આમ ધીમે એકથી અંદર નહોતા મૂકી દીધા, જોરથી બાણ આવ્યું હોય, સનન કરતું આવ્યું હોય બાણ, અને એ આખું છાતીથી સોસરવું નીકળી ગયું હોય કે બાણ સૈયા ઉપર સૂતા હતા. એટલે એણે એવા બાણો માર્યા હતા કે જે આખા શરીરમાંથી નીકળી ગયા હતા. અને એનું દુઃખ કેટલું થતું હશે તમે વિચાર કરો કે મેં કયું પાપ કર્યું છે કે મારે આ દુઃખ ભોગવવું પડે છે. ત્યારે ભગવાન એને કહે છે કે એક વખત તમે 100 જન્મ તો નથી જોઈ શકતા, પણ 101મો જન્મ જે છે એમાં તમે એક અજગરને ઉપાડી અને તમે કાંટામાં નાખ્યો હતો, અને એ અજગરને જે કાંટાઓ લાગ્યા એનું ફળ આજે તમને મળે છે. જોવાનું છે શું છે કે 101 જન્મ પહેલા જે કર્મ કરેલું એ કર્મનું ફળ 100 વર્ષ પછી એને પાક્યું. એટલે હું કહું છું કે આપણે જે કર્મ કરીએ ને એની સીધી એફડી જ થઈ જાય છે.
જે કર્મ કરીએ એની એફડી પાકે ક્યારે? તો કે આપણે એફડી કેટલા સમય માટે મૂકી છે? એફડી તમે બીજે દિવસે જાઓ તો પૈસા ના આપી દે કંઈ, એમાં વાંચે કે ભાઈ આ તમારી એફડી કેટલા ટાઈમ માટે છે? 1 વર્ષ માટે છે, 6 મહિના માટે છે, 2 મહિના માટે છે, 2 વર્ષ માટે મૂકી છે, 5 વર્ષ, 10 વર્ષ, કેટલા માટે તમે એફડી મૂકી છે? એ એફડીની મર્યાદા શું છે એની ભગવાન સિવાય કોઈ ના જાણે. કે આપણે કરેલું કર્મ જે છે એ કઈ એફડીમાં ગયું, અર્થાત કેટલા સમય પછી આપણને ફળ આપશે એ આપણને ખબર ના પડે. જે આપણે કરીએ એનું કર્મનું ફળ ઈશ્વર આપણને આપે છે. આમ તો ખરેખર કહીએ ને, ઈશ્વરની જે છે, ઈશ્વરનો આભાર એટલો જ છે ખરેખર કહીએ તો, કે આપણે જે સત્કર્મો કરીએ છીએ ને એ કર્મનું ફળ ઈશ્વર આપણને પહોંચાડે છે પાછું. ઉપનિષદનો એક મંત્ર છે, ઋતમ પિબંતૌ સુકૃતસ્ય લોકે. આપણે જે છે શું કરીએ છીએ? ઋતમ પિબંતૌ, આપણે પુણ્યનું ફળ ભોગવીએ છીએ આ જન્મની અંદર. અને એ પુણ્યનું ફળ જે છે એ જીવાત્મા ભોગવે છે, એટલે એને ઋતમ કહે છે. ઋતમ એટલે સત્યમ. તમે કોઈ પણ કર્મ કરો ને એ સત્ય બની જાય. તમે કોઈને કંઈ પણ મદદ કરી, કંઈ દાન આપ્યું, કંઈ પાઠ કર્યા, કંઈ પૂજા કરી, કંઈ ભગવાનનું નામ લીધું, માળા લીધી, દર્શન કર્યા, ભગવાનના મંદિરે ગયા, કાંઈ પણ તમે સત્કર્મ કરો ને એ કેવું બની જાય છે? એ તમારા માટે એ પુણ્ય બની જાય છે. અને એ પુણ્યનું ફળ જે છે એ તમને અવશ્ય મળે, સત બની જાય. સત્ય બની જાય એટલે શું? એનો કોઈ નાશ ન કરી શકે. તમે જે પુણ્ય કર્મ કર્યું છે એનો નાશ દુનિયાની કોઈ તાકાત ના કરી શકે. અને એ પુણ્ય કર્મ જે છે જ્યાં સુધી એનું ફળ તમે ભોગવો નહીં ત્યાં સુધી એ નાશ ના પામે. આ જન્મમાં કે કોઈ પણ જન્મની અંદર જે તમે સત્કર્મ કરો છો એનું કોઈ નાશ ના કરી શકે. એવી જ રીતે પાછું સત્કર્મનું છે ને, એવી રીતે જે માણસે પાપ કર્મો કર્યા છે ને એનું ફળ પણ નાશ નથી પામતું જ્યાં સુધી એ માણસ ભોગવે નહીં ત્યાં સુધી. પણ માણસને ખબર નથી હોતી કે આપણે પાપ કર્મ કરીશું તો ફળ આપણે જ ભોગવવાનું થશે. એને સમજાતું નથી કે આ કર્મ જે ઋતમ છે, સત્ય બની જાય છે. તમે કોઈ પણ કર્મ કરો એ સત્ય બની જાય. સત્ય બને એટલે શું? તમે કરેલું કર્મનું ફળ જે છે જ્યાં સુધી તમને ના મળે ત્યાં સુધી કર્મનું ફળ નાશ ના પામે. અને એટલા માટે જ કે સત્કર્મ કરો, સારા કર્મ કરો. પેલા ગામડાની અંદર કોઠી હોય અને એમાં નીચે એક કાણું હોય અને એમાંથી ઉપરથી ખેડૂત શું કરે? અનાજ નાખે. હવે તમે સપોઝ કે એવો વિચાર કરો કે પેલા એને ઘઉં નાખ્યા, નીચેથી ઢાંકણું ખોલે તો શું નીકળશે? ઘઉં નીકળશે. પછી એને બાજરો નાખ્યો, પછી કે હું બાજરો નાખું છું પણ આ ઘઉં કેમ નીકળે છે? તો કે ભાઈ તમે પેલા ઘઉં નાખ્યા હતા ને એટલે, અને હવે બાજરો નાખ્યો એટલે બાજરો તરત જ ન નીકળે, એનો વારો આવશે ત્યારે નીકળશે. એટલે આપણા બધા કર્મો જે છે એ ભગવાન પાસે જાય છે અને ભગવાન એ બધા કર્મોને સાચવી રાખે છે. અને એ કર્મોનું ફળ જે છે એ યોગ્ય સમય આવે ને ત્યારે કર્મનું ફળ આપણને મળે છે. અત્યારે આપણે બધા સત્કર્મનું ફળ ભોગવીએ છીએ. આ સારા દેશ, એવા ભારત દેશની અંદર આપણો જન્મ થયો. પાકિસ્તાનમાં થયો હોત તો એની શું હાલત છે તમે જુઓ. અફઘાનિસ્તાનમાં થયો હોત તો શું જન્મ છે, હાલત તમે જુઓ. ઈરાન, ઈરાક, ઇઝરાયલ તમે જુઓ એ બધાની શું હાલત છે. લોકોને ખબર નથી કે ક્યારે ઉપરથી બોમ્બ પડશે. ઈરાન, ઇઝરાયલ ને બધે તો ખબર નથી કે ઉપરથી ક્યારે બોમ્બ આવશે કે ખબર નથી. ખાવાનું મળતું નથી એ લોકોને. આજે છાપામાં આવ્યું કે અન્નદાન કોઈ કર્યું હશે ને અહીંયા પહોંચ્યું તો હવે બાળકોને કંઈક ખાવા મળ્યું. લોકો ભૂખે મરે છે ત્યાં અને એ લોકો પાસે કોઈ પણ પ્રકારનું જ્ઞાન નથી કાંઈ. આપણું સમૃદ્ધ આપણું જે જ્ઞાન જે છે, આપણો જે વારસો જે છે એ આપણે કંઈક પૂર્વજન્મને એટલા પુણ્ય કર્યા છે કે એવો આપણો આ ભારત દેશમાં જન્મ થયો. એમાંય પાછો ગુજરાતમાં એ સૌથી વધારે. કેમ? તમે જુઓ છો બીજા રાજ્યની હાલત કેવી છે, તમે જુઓ છો. અને આપણું ગુજરાત જે છે આખી દુનિયામાં પ્રસિદ્ધ છે. આપણા લોકો કેટલો વિશ્વાસ કરે છે. એટલે આપણે એટલા બધા નસીબદાર છીએ કે પૂર્વ જન્મમાં આપણે એવા કર્મો કર્યા
કે એવા સમયે આપણો જન્મ થયો, ભલે ભારતમાં થયો હોય, ભલે ગુજરાતમાં થયો, પણ અંગ્રેજોનું રાજ્ય હોત હતું ત્યારે આપણો જન્મ થયો હોત તો ત્યારે કેટલું બધું દુઃખ ભોગવવું પડતું હતું. આ તો બરાબર જાણે કે આપણે એમ કટાક્ષમાં કહીએ કે બહુ સરસ જે છે અત્યારે સરકાર ચાલી રહી છે, આપણી ફેવરમાં છે સરકાર. આપણે ધર્મનું પાલન કરવું હોય તો આરામથી કરી શકીએ છીએ. કોઈ આપણને હેરાન કરનાર નથી ધર્મનું પાલન કરવા માટે થઈને. એવું સરસ વાતાવરણ છે કે આપણે આ સત્સંગ કરી શકીએ છીએ. આમ તો છે કળિયુગ, પણ છતાંય કળિયુગની અંદર પણ આપણે બેસીને સત્સંગ તો કરી શકીએ છીએ. એક સમય એવો આવશે કે સત્સંગ પણ નહીં થાય. એ જે ઘોર કળિયુગ જેને કહીએ ને, એવો ઘોર કળિયુગ આવશે ને ત્યારે માણસ સત્સંગ પણ નહીં કરી શકે. પરિસ્થિતિ જ એવી હશે કે સત્સંગ જ ના થાય, લોકો આવી ના શકે. સત્સંગ કરાવનાર જે કાં તો મળે નહીં ને કાં તો આવી ના શકે, કાં તો કોઈ સત્સંગ કરવા ના દે. તો અત્યારની પરિસ્થિતિ જે છે ખૂબ સારી પરિસ્થિતિ છે. એ આપણા પૂર્વજન્મના એવા પુણ્ય છે કે આપણે એવા સમયે આપણો જન્મ થયો છે કે આપણે આ બધું મેળવી શકીએ છીએ. તો એ બધા જે આપણે પૂર્વજન્મમાં જે કર્મ કર્યા હોય એ કર્મનું ફળ જે છે આપણે આ જન્મમાં ભોગવ્યું છે. અને અહીંયા અર્જુન કહે છે કે જે માણસોએ પાપ કર્યા હોય અને એ પાપનું ફળ ભોગવવા નરકમાં જવું પડે, કારણ કે એ સત્ય છે, એનું ફળ એને તો ભોગવવું જ પડે. અને જો એના દીકરાઓ જે છે એ જો એ પિંડ તર્પણ અને આ પિંડ લુપ્ત પિંડોદક ક્રિયા, ઉદક ક્રિયા એટલે તર્પણ, પિંડદાન એટલે પિંડદાન કરવું. તો પિંડ છે, તર્પણ જે છે, આ બધું પિતૃઓ પાછળ કરવાનું હોય, એના નિમિત્તે કંઈ દાન કરવાનું હોય, ગાયને ઘાસ નાખવાનું હોય, કંઈક સત્કર્મ કરવાનું હોય, જે છે તે કોઈ પણ પ્રકારનું સત્કર્મ આપણે એ સત્કર્મ જો પિતૃઓ પાછળ ન કરે તો એના પિતૃઓ જે છે એ ખૂબ લાંબા સમય, શું કહે છે, નરકે નિયતમ વાસઃ, નરકે અનિયતમ વાસઃ, નરકમાં બહુ લાંબા સમય સુધી એને રહેવું પડે છે. ભવતી ઇતિ અનુશુશ્રુમાં, એવું અમે સાંભળ્યું છે. કોનું? જેના કુળ ધર્મો જે છે નાશ પામ્યા છે એવા લોકોને ખૂબ લાંબા સમય સુધી એને રહેવું પડે છે. હવે અર્જુન અફસોસ કરે છે કે અરે રે ભગવાન, આ ક્યાં અમે આવું યુદ્ધ લઈને માથે લઈને બેસી ગયા. એ 45મા શ્લોકમાં કહે છે. જો 45મો શ્લોક. અહો બત મહત પાપમ, અહો બત મહત પાપમ કર્તુમ વ્યવસિતા વયમ, કર્તુમ વ્યવસિતા વયમ યદ્રાજ્ય સુખલોભેન, યદ્રાજ્ય સુખલોભેન હંતુમ સ્વજનમુદ્યતાઃ, હંતુમ સ્વજનમુદ્યતાઃ. અહો, અરે રે, બત એટલે શું? બહુ ખેદની વાત છે. મહત પાપમ કર્તુમ વ્યવસિતા વયમ, વયમ એટલે અમે બધા મહત પાપમ કર્તુમ વ્યવસિતા, અમે આ બહુ મોટું પાપ કરવા માટે તૈયાર થયા છીએ. શેના માટે થઈને? યદ રાજ્ય સુખ લોભે ના, કારણ કે યુદ્ધ કરવાથી શું મળવાનું છે? યુદ્ધ કરવાથી રાજ્ય મળવાનું છે. તો રાજ્યનું સુખ ભોગવવા માટે થઈને અમે આ યુદ્ધ હાથમાં લીધું છે. અને આ લોકોને મારી અને પછી અમને રાજ્ય મળવાનું છે, એટલે અમે રાજ્ય ભોગવીશું. તો જો અમે રાજ્ય ભોગવવું ના હોય અને અમારે રાજ્ય ના જોતું હોય તો આ યુદ્ધ છે જ નહીં. આ તો યુદ્ધ શેના માટે કરીએ છીએ? રાજ્ય મેળવવા માટે. તો રાજ્યનો ભોગ જે છે, રાજ્ય સુખ લોભે ન, આ રાજ્યના સુખના લોભ માટે થઈને અમે આ યુદ્ધ કરવા માટે તૈયાર થયા છીએ. હંતુમ સ્વજન મુદ્યતાઃ, સ્વજનમ હંતુમ મુદ્યતાઃ, આ સ્વજનોને મારવા માટે અમે તૈયાર થયા છીએ. અર્જુન ઊંધું વિચારે છે ને
ખરેખર એટલા માટે યુદ્ધ નથી, યુદ્ધ તો ધર્મ માટેનું યુદ્ધ છે. અર્જુન એવું વિચારે છે કે હું રાજ્ય માટે યુદ્ધ કરું છું, એ ખરેખર રાજ્ય માટે યુદ્ધ નથી, આ તો ધર્મ માટેનું યુદ્ધ છે. પેલા અધર્મી દુર્યોધન જે છે અને એને મદદ કરનારા જે બધા અધર્મીઓ જે છે એને મારવા માટે થઈને યુદ્ધ છે. પણ અર્જુન અત્યારે એવું વિચારે છે કે અમે રાજ્યના લોભ માટે થઈને આ યુદ્ધ કરવા માટે તૈયાર થયા છીએ. અચ્છા, રાજ્ય સુખ લોભે ના, રાજ્યનું સુખ પેળવા માટે અમે આ બધાને મારવા તૈયાર થયા છીએ. કે અર્જુન મારશે એટલે પછી કોઈ બાકી નહીં રહે. આપણે પરમ દિવસે જોયું હતું ને કે અર્જુન છે એ તો અતિરથી છે, એટલે અતિરથી એટલે રોજ 10,000થી વધારે યોદ્ધાઓને મારી નાખે. 36 લાખનું સૈન્ય હતું, કોઈ બચ્યું નથી, કારણ કે સામે ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્ય અતિરથી હતા, અહીંયા અર્જુન અતિરથી હતો. એટલે ભીમ જે છે, ભલે ભીમ મહારથી હતો, અતિરથી નહોતો, પણ ભીમ કોઈને મૂકતો નહોતો. હા, અને ભીમે તો પ્રતિજ્ઞા કરેલી, એ આવે છે એવું, અમે આ મહાભારતમાં ક્યાં છે મને ખબર નથી, પણ મેં આવું સાંભળ્યું છે કે જ્યારે દુર્યોધને પાંડવોને લાક્ષાગૃહમાં બાળી નાખવા માટે થઈને જે લાક્ષાગૃહ બનાવ્યું અને એમાં આગ લાગી, એને પાંડવોએ જ લગાડી હતી આગ તો, પણ એ લોકો જ્યારે બહાર નીકળતા હતા ને તોય આગ એને સ્પર્શી ગઈ, આગમાં ફાંસી. ત્યારે ભીમે પ્રતિજ્ઞા કરી, અગ્નિદેવને વિનંતી કરી કે હે અગ્નિદેવ, તમે અમને જવા દો, હું પ્રતિજ્ઞા કરું છું કે આ 100 કૌરવોને હું મારીશ. પ્રતિજ્ઞા કરેલી એને, હું 100 ને હું મારીશ. એટલે રોજ રાત્રે 18 દિવસનું યુદ્ધ આવેલું ને, જેમ આપણો પેલો સચિન તેંડુલકર જે છે જેમ બેટિંગ કરે ને, સેન્ચુરી મારે, સિક્સર મારીને આજે 4 મારીને એક ઓવરમાં આટલા રન લઈ લીધા ને આટલા રન લઈ લીધા ને, એમ રોજ રાત્રે ભીમ આવીને ગણતરી કરીને કહેતો કે આજે આટલા કૌરવોને માર્યા, આજે 25ને માર્યા ને આજે 30ને માર્યા ને આજે 18ને માર્યા ને આજે 9ને માર્યા ને, રોજ એ ગણીને રાખતો હતો. અને 100 કૌરવોને એકલા ભીમે માર્યા છે. પ્રતિજ્ઞા કરેલી એને, હું 100 ને મારીશ. અને છેલ્લો એક દુર્યોધન બાકી રહી ગયો હતો, તો છેલ્લે એને માર્યો. 100 ને ભીમ માર્યો. અને ધૃતરાષ્ટ્રને ખબર પડી, મહાભારતમાં પાછળ આવે છે કે એ બધું પતી ગયું, કૌરવો હારી ગયા, પાંડવો જીતી ગયા. અને પછી જ્યારે એ ધૃતરાષ્ટ્રને મળવા જાય છે ત્યારે એ ભગવાન ભેગા હતા, ધૃતરાષ્ટ્રને મળવા જાય છે. ધૃતરાષ્ટ્ર બધાને પેલા યુધિષ્ઠિર જે છે ને પગે લાગે છે ને ભેટે છે ને બધું કહે છે કે અમને બહુ દુઃખ થયું, જે થઈ ગયું પણ હવે થઈ ગયું, યુદ્ધ હતું, જે થવાનું હતું એ થઈ ગયું, આમાં કંઈ અમે કરી ના શકીએ ને એ બધું કરે છે. એટલે પછી ધૃતરાષ્ટ્ર બહુ મીઠી મીઠી બધી વાતો કરે છે. પછી યુધિષ્ઠિર પગે લાગે છે ને યુધિષ્ઠિરને ભેટે છે. પછી ભીમ પગે લાગે છે ને ભીમ ભેટવા જાય છે ને કે આવ ભીમ, હું તને ભેટવા માંગુ છું. ત્યારે ભગવાન ભીમને, કારણ કે ધૃતરાષ્ટ્ર જોઈ નહોતા શકતા, એટલે ભગવાને ભીમને આગો લઈ લીધો, આગો જા, ભેટવા ના જાતો. અહીંયા બાજુમાં મોટું બધું લોખંડનું પૂતળું પડ્યું હતું, એને આગળ ધરી દીધું. ધૃતરાષ્ટ્રને ખબર નથી કે આ ભીમ છે કે પૂતળું છે, એટલે એને એમ કે ભીમ જ છે એમ કરીને એને બથ ભરીને એટલું જોર કર્યું કે લોખંડનું પૂતળું છે ને એ તૂટી ગયું, એનો ભૂકો બોલી ગયો. અને પછી કે અરે અરે ભીમ ક્યાંય ગયો, ક્યાંય ગયો, મારો ભીમ ક્યાંય ગયો. ભગવાન કહે કે ક્યાંય નથી ગયો, અહીંયા જ છે. એટલો બધો એને ગુસ્સો ચડ્યો હતો ધૃતરાષ્ટ્રને. અને ધૃતરાષ્ટ્રમાં ખૂબ શક્તિ હતી, એવું નહોતું કે શક્તિ નહોતી, એનામાં એટલી બધી શક્તિ હતી કે એને લોખંડનું પૂતળું પણ ભૂકો કરી નાખ્યો. એની ગણતરી હતી કે હું ભીમને મારી નાખું, કેમ કે બધા કૌરવોને મારનાર ભીમ હતો. એનો બદલો લેવા માટે ધૃતરાષ્ટ્ર જે છે એ ભીમને મારી નાખવાનું કાવતરું કરે છે. આમ તો બધા કાવતરામાં ધૃતરાષ્ટ્ર હોય જ છે, પણ છેલ્લે ભીમને મારી નાખવાનો પણ પ્રયત્ન કરે છે. ભગવાન હતા એટલે ભીમ બચી ગયો. પણ ભીમે બધા કૌરવોને માર્યા છે, એક એકને વીણીને માર્યા છે. એટલે આ પાંડવો હતા એ કઈ સામાન્ય યોદ્ધા નહોતા, અને રોજ કેટલાને મારતા હતા. અર્જુન કહે છે કે અમે આ બધાને મારીશું. શેના માટે બધાને મારીશું? હંતુમ સ્વજન મુદ્યતા, અમે બધાને મારવા માટે અત્યારે ઉત્સુક થયા છીએ, તૈયાર થયા છીએ. શેના માટે થઈને? આ રાજ્ય માટે થઈને. આ રાજ્ય મને પ્રાપ્ત થયું એના માટે.
અહો બતમ અહો અફસોસ કરે છે, અરે રે અમે આવું કર્મ કરવા, એક રાજ્યના લોભ માટે થઈને અમે આવું કર્મ કરવા તૈયાર થયા, આટલા બધાને મારવા તૈયાર થયા. બહુ ખેદની વાત છે. હવે ખેદની વાત છે તો શું, તો હવે એક એ છે 46મા શ્લોકમાં કહે છે, યદિ મામ પ્રતિકારમ યદિ મામ પ્રતિકારમ અશસ્ત્રમ શસ્ત્રપાણયઃ અશસ્ત્રમ શસ્ત્રપાણયઃ ધાર્તરાષ્ટ્રારણે હન્યુઃ ધાર્તરાષ્ટ્રારણે હન્યુઃ તન્મે ક્ષેમતરં ભવેત તન્મે ક્ષેમતરં ભવેત. યદિ મામ અપ્રતિકારમ અશસ્ત્રમ શસ્ત્રપાણયઃ અશસ્ત્રમ શસ્ત્રપાણયઃ ધાર્તરાષ્ટ્રાઃ ધાર્તરાષ્ટ્રાઃ શસ્ત્રપાણયઃ મામ અપ્રતિકારમ હન્યુઃ રણે હન્યુઃ. એટલે શું કહે છે કે આ અમે અહો બતમહત પાપમ કર્તમ વ્યવસિતા વયમ, અમે આ બહુ મોટું પાપ કરવા માટે તૈયાર થયા છીએ. એના કરતા આ એટલે કોણ? ધૃતરાષ્ટ્રના પુત્રો રણની અંદર હાથમાં શસ્ત્રો લઈને શસ્ત્રપાણયઃ હન્યુઃ મને મારી નાખે. મામ કેવી રીતે મને કરે? અપ્રતિકારમ, હું કાંઈ પણ પ્રતિકાર કર્યા વગર આ ધૃતરાષ્ટ્રના પુત્રો રણની અંદર મને મારી નાખે તો પણ મારું કંઈક કલ્યાણ થશે. આટલા બધાને મારવાથી જે પાપ લાગે એના કરતાં ધૃતરાષ્ટ્રના પુત્રો મને મારી નાખે ને તો કંઈક વધારે સારું કહેવાય. કારણ કે આટલા બધાને મારવાથી એટલું મોટું પાપ અમને લાગશે. કોઈ પણ કર્મ જે છે ને એ પાપ કર્મ ખરેખર નથી હોતું કે પુણ્ય કર્મ નથી હોતું. તમારી દ્રષ્ટિ, તમારી ભાવના કેવી છે ને એની ઉપર આધારિત છે. અર્જુન અહીંયા ઊંધું વિચારે છે કે આનાથી અમને પાપ લાગશે અને આ મોટું પાપ કરવા કરતાં આ લોકો જ અમને રણમાં મારી નાખે, ભેગા થઈને મને એકલાને મારી નાખે. કેવી રીતે ખબર છે? હું હાથમાં શસ્ત્ર જ ન ઉપાડું, અશસ્ત્રમ, મારા હાથમાં શસ્ત્ર ન હોય અને શસ્ત્ર લઈને આ ધૃતરાષ્ટ્રના પુત્રો મને મારી નાખે ને તોય કંઈક મારું કલ્યાણ થાય. આ ઊંધો વિચાર છે. ખરેખર આપણે પહેલે જ દિવસે જોયું હતું, ફરીથી યાદ કરીએ કે ભારત પાકિસ્તાનનું યુદ્ધ જ્યારે જાહેર થઈ ગયું હોય, આપણો સૈનિક બરાબર બાઉન્ડ બોર્ડર ઉપર હોય અને એ સામેની સેનાને જુએ અને એવો વિચાર કરે કે અરે રે આને મરાય નહીં, આના કરતાં તો એ લોકો મને મારી નાખે તો સારું. એ સાચું કહેવાય ખરું? એ ખોટું કહેવાય. કેમ કે ત્યાં એનો વિશેષ ધર્મ છે. શું ધર્મ છે? દુશ્મનોને મારવા. દુશ્મનોને મારવા એ વિશેષ ધર્મ છે. કોનો? ક્ષત્રિયોનો. અને મારો કે એને મારે તો એને આ એટલે રાજ્ય સુખની વાત કરી ને, અર્જુને કહ્યું ને કે અમને રાજ્યનું સુખ માટે થઈને મેં, જો ક્ષત્રિય જે છે એ જો દુશ્મનોને મારે તો એને એના ફળ રૂપે આ લોકમાં એને બધા ભોગ મળે છે. અને કોઈ મરી જાય તો કે તો એ સીધો સ્વર્ગમાં જાય. એટલે ક્ષત્રિયો માટે તો શું છે? બેય બાજુ હાથમાં લાડુઓ છે. ક્ષત્રિયોનો વિશેષ ધર્મ છે યુદ્ધે ચાપે પલાયનમ, યુદ્ધમાંથી કોઈથી ભાગવું નહીં. પણ એના બેય હાથમાં લાડુઓ છે કે જો જીતે તો એને આ લોકના ખૂબ ભોગ મળે અને મરે તો સ્વર્ગમાં જાય. બીજા અધ્યાયમાં આવશે ત્યારે આપણે જરાક વિસ્તારથી જોઈશું. પણ અર્જુન અત્યારે ઊંધું વિચારે છે. એ કહે છે કે આ ધૃતરાષ્ટ્રના પુત્રો મને અહીંયા મારી નાખે ને તો વધારે સારું. ખરેખર એવું ના હોય. ખરેખર તો યુદ્ધમાં અધર્મીને મારવાના છે. એક હું તમને એક દાખલો આપું ડૉક્ટરનો. એક ડૉક્ટર જે છે
ઓપરેશન કરે છે. હમણાં ઘણા બધા ઓપરેશન થયા, એમાં ઘણા ડૉક્ટરો જેલમાં ગયા. તમને ખબર છે? છાપામાં વચ્ચે આવ્યું હતું. અમદાવાદની અંદર એક હોસ્પિટલની અંદર ઘણા બધા હાર્ટના ઓપરેશન થયા અને એમાં ઓપરેશન કરનાર ડૉક્ટર સહિત ઘણા બધા લોકોને સરકારે પકડી લીધા અને એને જેલમાં નાખ્યા. તો કોઈ ડૉક્ટર ઓપરેશન જ ન કરે. જો ઓપરેશન કરીને જો ડૉક્ટર છે જેલમાં નાખતા હોય તો કોઈ ઓપરેશન કરે? તો કોઈ ના કરે. તો કે એને શું કામે નાખ્યા જેલમાં ખબર છે? ડૉક્ટરે ખાલી પૈસા માટે ઓપરેશન કર્યું હતું. એ પેશન્ટને સાજા કરવા માટે નહીં. એને તો ખરેખર હાર્ટનો પ્રોબ્લેમ નહોતો અને છતાંય ખોટી રીતે એના ઓપરેશન કરી નાખ્યા. અને એ ડૉક્ટરો હોસ્પિટલમાં ખબર પડી કોઈક પેશન્ટો તો બિચારા મરી ગયા. એમાંથી કેટલા બધા ઓપરેશનો કર્યા એ લોકોએ, અને એમાંથી કોઈક મરી પણ ગયા. અને પછી તપાસ કરતાં ખબર પડી કે આ લોકોને કોઈ તકલીફ હતી જ નહીં. ખોટી રીતે ઓપરેશન કર્યા અને પૈસા માટે થઈને ઓપરેશન, ખાલી પૈસા લઈ લેવા માટે થઈને ખોટા ઓપરેશનો કર્યા. એ લોકો જેલમાં ગયા. ઓપરેશન કરવાથી ડૉક્ટર જેલમાં ન જાય કોઈ દિવસ, પણ એનો હેતુ શું છે એ અગત્યનું છે. એટલે મેં તમને કહ્યું કે કોઈ પણ કર્મ જે છે ને, કોઈ પણ કર્મ છે એ પાપ કર્મ નથી કે પુણ્ય કર્મ નથી. તમે કર્મ કરતી વખતે તમારી ભાવના કેવી છે, જેવી ભાવના હોય ને એવું કર્મનું ફળ મળે. માણસને મારી નાખવો એ પણ પાપ કર્મ નથી, એ પણ પુણ્ય કર્મ થાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે એ પણ પુણ્ય કર્મ છે. ક્યારે? કે જ્યારે રણમાં યુદ્ધ મેદાનમાં મરે ત્યારે. અને એમને મારી નાખે તો એ જ પાછું પાપ કહેવાય. એક સૈનિક જે છે એ રણમાં મરે છે તો એને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે, પણ એ જ સૈનિક જો ઘરમાં મરી ગયો હોય ને તો સ્વર્ગ ના મળે. ઘરમાં મરી જાય તો એને સ્વર્ગ ના મળે, પણ જો રણ મેદાનમાં મળે તો એ સીધો સ્વર્ગમાં જાય. સ્વર્ગ દ્વારમ પાવૃતમ સુખી ક્ષત્રિયા પાર્થ લબંતે યુદ્ધમી દૃશ્યમ. આપણે જોઈશું બીજા અધ્યાયમાં ભગવાન અર્જુનને કહેશે. એટલે કોઈ કર્મ જે છે એ પાપ નથી કે કોઈ કર્મ પુણ્ય નથી. તમારી ભાવના કેવી છે? જો તમારી ભાવના સારી હોય તો એ જ કર્મ પુણ્ય બની જાય છે, અને જો ભાવના ખોટી હોય, ખરાબ હોય તો એ કર્મ પાપ બની જાય છે. ડૉક્ટર જે છે ઓપરેશન કરે અને એવો વિચાર કરે કે આ ઓપરેશનથી આ પેશન્ટ સાજો થઈ જશે, એને ખરેખર તકલીફ છે અને ઓપરેશનથી પેશન્ટ સાજો થઈ જાય કદાચ, તો એ ડૉક્ટરને પુણ્ય મળે. એની ભાવના સારી છે. અને માનો કે કોઈ ડૉક્ટર કાંઈ વિચાર કર્યા વગર ઓપરેશન કરે ને પેશન્ટ સાજો થઈ જાય તો એને પૈસા તો મળવાના જ છે ને ઓપરેશનના, બરાબર છે? પુણ્ય નહીં મળે એને પછી. કેમ? કેમ કે એનામાં એવી ભાવના નથી. જો ભાવના સાથે કર્મ કરે તો વિશેષ પુણ્ય મળે. ભાવના વગર કર્મ કરે તો એ વિશેષ પુણ્ય ના મળે. એટલા માટે જ આપણે કહીએ કે આપણે જે કર્મ કરીએ ને એ ભગવાનને અર્પણ કરવાનું. જે પણ સત્કર્મ કરીએ ભગવાનને અર્પણ કરી દેવાનું. નારાયણાયેતિ સમર્પયામિ. આપણે કહીએ ને કે આ ભગવાનને હું અર્પણ કરું છું. નારાયણને, ભગવાનને અર્પણ કરી દઈએ, એ કર્મનું એક વિશેષ ફળ મળે છે. એ શું છે? એ છે આપણા હૃદયની શુદ્ધિ. સત્કર્મ કર્યું છે આપણે, એ તો ચિત્રગુપ્તના ચોપડે લખાઈ જશે કે તમે સત્કર્મ કર્યું છે. પણ જો સારી ભાવનાથી તમે કર્મ કર્યું હોય ને કે મારી ફરજ છે કે મારે કરવું જોઈએ, તો એક વિશેષ ઈશ્વરાર્પણ બુદ્ધિથી કે મારી ફરજ છે મારે કરવું જોઈએ એવી ભાવના કરે તો ઈશ્વર એક વિશેષ ફળ આપે છે, અને એ છે હૃદયની શુદ્ધિ. હૃદયની શુદ્ધિ જે છે એ મોક્ષ માટે બહુ અગત્યની છે. એટલે અહીંયા અર્જુન જે છે એવું વિચારે છે, અર્જુન ખોટું વિચારે છે કે મારે યુદ્ધ ના કરવું જોઈએ. આ બધાને હું મારીશ ને બધા મરશે ને મારા સ્વજનો મરશે ને અમે આ એક રાજ્યના લોભ માટે થઈને આ યુદ્ધ કરવા તૈયાર થઈ જાય ને, એ અર્જુનનો ખોટો વિચાર છે. ખરેખર રાજ્યના લોભ માટે કર્મ કરવા નથી તૈયાર થયા, ખરેખર તો ધર્મનું પાલન કરવા માટે થયા છે. માણસ એક વખત ઊંધા વિચારે ચડી જાય ને તો એ પાછો સીધા વિચારે ચડતા વાર લાગે. પછી જે સાચું હોય ને એને ઊંધું જ કહે. પેલું કહે ને કે ભાઈ આ તમને આ મદદ, હવે અમને કોઈ મદદ નથી કરતું. હકીકતે બિચારા મદદ કરવાવાળા હોય કે અમે જાય તો અમને કોઈ મદદ નથી કરતું, પણ ઘણા એને મદદ કરી હોય. એટલે
જે માણસ એક વખત ઊંધું વિચારવા માંડે એને પછી એને એ સીધું વિચારી જ ના શકે. એને કોઈક સીધું વિચાર કરાવનાર જોઈએ. એમાં અર્જુન ઊંધા વિચારે ચડી ગયો છે ત્યારે અને કહે છે કે અહો બતમહત પાપમ કર્તુમ વ્યવસિતા વયમ યદ રાજ્ય સુખ લોભેન હંતુમ સ્વજન મુદ્યતા યદિ મામ પ્રતિકારમ અશસ્ત્રમ શસ્ત્રપાણય ધાર્ત રાષ્ટ્રા રણે હન્યુ તન્મે ક્ષેમતરમ ભવે. આ ધૂતરાષ્ટ્રના પુત્રો જે છે એ અમને મારી નાખે, હાથમાં અમે શસ્ત્ર ભલે ન હોય તોય મારી નાખે ને તોય અમારું કંઈક કલ્યાણ થશે. આ ખોટો વિચાર છે. ભગવાન જે છે એને આના પછીના અધ્યાયમાં બીજા અધ્યાયમાં સમજાવશે. હજુ છેલ્લો એક શ્લોક બાકી છે, 47મો શ્લોક આપણે કાલે જોઈશું અને કાલે જે છે આપણે એ આ અધ્યાય પૂરો કરી દઈશું. પહેલો અધ્યાય છે કાલે પૂરો થશે. આજનો સમય આપણે અહીંયા થઈ ગયો છે. હરિઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.